જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે હું બનાવવા જઈ રહી છું ભરેલા મરચાંના ભજીયા અને ડુંગળીના ભજીયા. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અત્યારના મેં બાઉલમાં જે મસાલો લીધો છે તે મસાલો છે મારે જે તીખા મીઠા મિક્સ આવે છે ને બાલાજીનું, એને ક્રશ કરી લીધું છે. સાથે તલનો ભૂકો નાખ્યો છે અને કોથમરીના ધાણા નાખ્યા છે અંદર કટકા કરીને. અત્યારના હું આખા મરચાંના જે છે એને વચ્ચેથી ચીરિયા કરી લઉં છું. બધા મરચાંમાં આવી રીતે વચ્ચેથી કટ કરી લેવાનું. મારા બધા મરચાં મોરા છે એટલે મેં અંદરથી બીજ નથી કાઢ્યા. તો તમને એવું લાગે કે તમારા મરચાં તીખા છે તો તમારે અંદરથી બીજ પહેલાં કાઢી લેવા, અધરવાઇઝ તમે ખાવા જશો તો બહુ તીખા લાગશે. હવે અહીંયા આપણે ડુંગળી લીધી છે, ડુંગળીને સાઈડમાંથી ઝીણી ઝીણી કતરણ કરી લેવાની રહેશે, જેથી કરીને પતલી પતલી સોફ્ટ આપણે રાખશું ને તો પછી ભજીયા ઉતારવામાં એટલી જ ક્રિસ્પી આપણને લાગશે ખાવામાં. તો તમે જોઈ શકો છો ડુંગળીની બધી સ્લાઇસને લઈ આપણે સાઈડમાંથી ઝીણી ઝીણી કતરણ કરી લઈએ છીએ. પછી જ્યારે આપણે લોટમાં મિક્સ કરીશું ત્યારે ઓટોમેટિક તે બધી કતરણ છૂટી પડી જશે. અહીં તમારી પાસે જેવડી ડુંગળી હોય એ ડુંગળીની સાઇઝ લેવાની રહેશે. મારી પાસે બહુ નાની નાની હતી ડુંગળી, તેથી મેં નાની સાઇઝની ડુંગળી લીધી છે. સો ફ્રેન્ડ્સ, બધી ડુંગળીની કતરણ થઈ ગઈ છે અત્યારના. હવે મેં એમાં અત્યારના જે સ્ટફિંગ છે જે તીખા ચવાણાનું, એની અંદર મેં ગોળ આંબલીનો પલ્પ નાખ્યો છે. જો તમારી પાસે ન હોય તો તમે ચાટ મસાલો અથવા લીંબુ અંદર એડ કરીને બી કરી શકો છો, પણ એને થોડુંક પલ્પીલર રાખવા માટે તમારે તેલનો યુઝ કરવો પડે. મારે અહીં તેલનો યુઝ નથી કરવો પડ્યો કેમ કે મારી પાસે ઓલરેડી લિક્વિડમાં અત્યારના મારી પાસે ગોળ આંબલીનું પાણી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અત્યારના આપણે દરેક મરચાંની અંદર ધીમે ધીમે અંદરથી સોફ્ટ રીતે સ્ટફિંગ ફિલ કરીએ છીએ. બહુ વધારે ફિલ નહીં કરવાનું, જેથી કરીને પછી તરતી વખતે બધું સ્ટફિંગ બહાર આવી જાય. જે આપણે ચવાણાનું સ્ટફિંગ કર્યું છે, તમારી પાસે જો ચવાણું ન હોય તો તમારી પાસે છૂટા ગાંઠિયા પડ્યા હોય, કુરકુરે પડ્યું હોય, તીખી દાળ છે, મગ દાળ છે, જે કાંઈ બી પડ્યું હોય તે અંદર મિક્સ કરી લેવાનું. ગાંઠિયા અને બધું નાખી ને રિવર્સ મિક્સર જારમાં નાખી રિવર્સ ફેરવતું રહેવાનું. બહુ ક્રશ નહીં કરવાનું, અધકચરું રાખવાનું રહેશે, જેથી કરીને તમારો સાવ આમ પાવડર ન થઈ જાય ભૂકો. સાવ પાવડર જેવો લાગશે ને તો પછી ખાવામાં મજા નહીં આવે. પછી બાઉલમાં કાઢી એની અંદર તમારે ધાણાનો ભૂકો છે, ગરમ મસાલો છે, મીઠું છે, જરૂર પ્રમાણમાં મીઠું પણ એડ કરવું પડે. ચવાણાની અંદર તો ઓલરેડી મીઠું હોય જ, પણ થોડુંક ઉપરથી સ્વાદ માટે આપણે નમક એડ કરતા હોય અને તલનો ભૂકો એડ કરતા હોય ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે બધા મરચાંની અંદર સ્ટફિંગ કરી લીધું છે. સો આવી રીતે આપણે બધા મરચાં ફિલઅપ કરી લઈશું ફ્રેન્ડ્સ. હવે મેં એક મોટા બાઉલમાં થોડો ચણાનો લોટ લઈ લીધો છે, 1 વાટકી જેટલો. તેમાં જરૂર પૂરતું મેં પાણી એડ કર્યું છે. પાણી જેમ જેમ જોઈએ એ પ્રમાણમાં એડ કરતું જવાનું, એવું નહીં કે એક ધારું એડ કરી દેવાનું. જેથી કરીને જો તમે એક ધારું એડ કરી દેશો ને પાણી, તો તમારો જે ચણાના લોટનો ગાળો છે ને એ એકદમ પતલો થઈ જશે. પતલો થઈ જશે તો જ તમારા મરચાંના જે ભજીયામાં છે ને જે ઉપરની પડ હોય ને એ એકદમ તમારે ઉપરથી જ મરચાં દેખાઈ આવશે, પડ તો દેખાશે જ નહીં તમને. એટલે બને ત્યાં સુધી મરચાં જ્યારે તમે ભરી લ્યો ત્યારે એનું જે સ્ટફિંગ કોટ તૈયાર કરો ત્યારે એનો જે ચણાના લોટનો ગાળો છે ને એ થોડોક જાડો જ રાખવાનો, તો જ ભજીયા સરસ તમારા ઉતરશે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો અત્યારના આપણે બધા ભજીયા મૂક્યા છે તરવા માટે. ગેસ હંમેશા ફ્લેમ ફાસ્ટ રાખવાની મૂકતી વખતે, નહીં તો છે ને તમારા મરચાંના ભજીયા નીચે ચોંટી જશે. મેં અહીં જે બેટર બનાવ્યું છે ચણાના લોટનું, એમાં મેં સોડાનો જરા પણ ઉપયોગ કર્યો નથી. જરૂર નહીં પડે તમારે સોડાનો ઉપયોગ કરવાની. જો જરૂર પૂરતું પાણી ને બધું તમે એડ કરશો તો મેં સાથે થોડુંક મીઠું એડ કર્યું છે ને હિંગ એડ કરી છે. હિંગ એટલા માટે નાખી છે કે તમને ક્યારેય અપચો ન રહે ખાવામાં. ઘણીવાર ભરેલા મરચાં આપણે ખાતા હોય તો અપચો રહેતું હોય છે. તમે ધારો તો તમારે એમાં સાથે અજમો નાખવો હોય તો અજમો બી નાખી શકો છો ચણાના લોટના બેટરની અંદર. એનાથી પણ અજમાથી પણ આપણને અપચો રહેતો નથી ફ્રેન્ડ્સ. સો તમે જોઈ શકો છો આપણા ભજીયા થઈ ગયા છે રેડી. ધીમે ધીમે બધા એડ કરતું જવાનું અને જે
થઈ જાય, તરાઈ જાય, એ બધાય એડ કરીને સાઈડમાં પ્લેટમાં કાઢી લેવાના ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો અત્યારના આપણે હવે ડુંગળી સાથે બીજા જે એક્સ્ટ્રા વધારાના ભજીયા હતા એ પણ ઉતારી લઈ છીએ. તરતી વખતે હંમેશા છે ને તેલ એકદમ ગરમ રાખવાનું. તમને જરૂર પડે કે હવે બહુ વધારે ગરમ થઈ ગયું છે અને આપણા મરચાં દાજી બેસી જાય છે તો મીડિયમ ફ્લેમ કરી નાખવાની ફ્રેન્ડ્સ. જો આપણે ચણાના લોટનું બેટર જાડું રાખશું ને તો આપણા સાઈડમાંથી નવી રીતે છે ને ચણાના લોટના ઓલા પલ્પ નહીં નીકળે બહારે. જો તમે પતલું રાખશો ને તો આવી રીતે ઝીણા ઝીણા પલ્પ બહાર વધારે નીકળવા માંડશે, જેથી કરીને તેલનો બગાડ પણ વધારે થશે. આપણે સાઈડમાં તમે જોઈ શકો છો ક્યાંય પલ્પ વધારે દેખાતા નથી, 1 થી 2 જ દેખાય છે. સો ફ્રેન્ડ્સ, આપણા મરચાંના ભજીયા રેડી થઈ ગયા છે. હવે આપણે અહીં ઉતારશું ડુંગળીના ભજીયા. ડુંગળી મેં બેટરમાં એડ કરી છે. હવે ડુંગળીના ભજીયા બનાવતી વખતે મેં ફ્રેન્ડ્સ એમાં એવું કર્યું છે, ચણાના લોટનું બેટર સેમ જ રાખ્યું છે, પણ તેની અંદર મેં મીઠું તો નાખ્યું છે, સાથે મેં ગરમ મસાલો બી નાખ્યો છે, લાલ મરચું પાવડર બી નાખ્યું છે ને ધાણા જીરું બી નાખ્યું છે. જો તમે આ રીતે નાખશો ને ગરમ મસાલો, મરચું ને ધાણા જીરું, તો તમારા ડુંગળીના ભજીયા છે ને એકદમ ટેસ્ટી થશે. અને મેં જ્યારે પણ ડુંગળી બેટરની અંદર એડ કરી ને ત્યારે એકદમ હાથેથી મસળી નાખી છે, જેથી કરીને એની બધી રીંગું છે ને છૂટી પડી જાય. પછી મેં આવી રીતે એકદમ ગરમ તેલની અંદર છૂટી છૂટી પ્રસરી દીધી છે. અને તરતી વખતે ડુંગળીનો જે આપણે તરીએ ને ભજીયા, ત્યારે હંમેશા ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની, તો જ આપણા ડુંગળીના ભજીયા એકદમ ક્રિસ્પી થશે. ક્યારેય ફ્રેન્ડ્સ ભજીયાને ઉથલાવવાની ઉતાવળ નહીં કરવાની. જો તમે ઉતાવળ કરશો તો તમારા ઝારામાં ડુંગળીના ભજીયા અથવા મરચાંના ભજીયા છે કે બટેટાવડા છે ચોટી જશે. તમને ઉપરથી જ ખ્યાલ આવી જશે કે હવે આને ઉથલાવવાની જરૂર છે, ત્યારે જ ઉથલાવવાનું. ઉતાવળ હંમેશા નહીં કરવાની ફ્રેન્ડ્સ. સો આપણા નીચેથી ક્રિસ્પી થવા જઈ રહ્યા છે ડુંગળીના ભજીયા. ફ્રેન્ડ્સ, આપણે તમે જોઈ શકો છો આપણા ડુંગળીના ભજીયા એકદમ ક્રિસ્પી થાય છે. તમે સોડા કે કાંઈ પણ યુઝ કર્યા વગર પણ જ્યારે નાખશો ને તો તમારે જરા પણ તેલનો ભાગ બી નહીં રહે ભજીયાની અંદર. ઘણીવાર તમારે શું છે, સોડાનું પ્રમાણ વધી જતું હોય છે ને તો એકદમ ભજીયાની અંદર તેલનો ભાગ વધી જતો હોય છે ફ્રેન્ડ્સ. સો તમે જોઈ લો, મેં એક બાજુ પલટાવી દીધા, ઉપરથી તમને થોડા ક્રિસ્પી દેખાય છે. હજી હું બીજી વાર પલટાવીશ ભજીયાને, એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે, એકદમ ડાર્ક બ્રાઉન કલરના થઈ જશે ફ્રેન્ડ્સ. સો હવે આપણે બીજી બાજુ આપણે એને સરખા પકાવી લેશું. નોર્મલી બે બાજુ 5 થી 7 મિનિટ 1 ટાઈમ લાગે છે, આપણે 2 ટાઈમ કવર કરવાનું છે, આવી રીતે પકાવવાનું છે. જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તેને તૈયાર રાખવાનું રહેશે ફ્રેન્ડ્સ. આવી રીતે વચ્ચેથી તમે ચલાવ્યા જશો ને એકદમ ક્રિસ્પી થઈ જશે ને પછી તમે વચ્ચેથી જારાથી આવી રીતે ચલાવશો તો વચ્ચેથી છૂટા પડતા જશે ભજીયા. જે એકબીજા સાથે ચોટી ગયા હોય ને તે એકદમ છૂટા પડી જશે ફ્રેન્ડ્સ. સો જોઈ શકો છો તમે, બીજી બાજુ પણ એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. અને હજી આપણે 5 મિનિટ સુધી પાકવા દેશું એટલે એકદમ ક્રન્ચીનેસ આવી જાય ડુંગળીના ભજીયામાં. જો આ રીતે ક્રન્ચીનેસ તમારા ભજીયાની અંદર આવશે ને તો તમારા ભજીયા ઝટપટ ખવાઈ જશે ફ્રેન્ડ્સ. અત્યારના વરસાદની સિઝનમાં બધાના ઘરે ભજીયા તો બનતા જ હશે. મેં તો ખાલી અત્યારના 2 જ બનાવ્યા છે, ભરેલા મરચાંના ભજીયા અને ડુંગળીના ભજીયા. બટેકાની કતરણના બી તમે કરી શકો છો, ચિપ્સના ભજીયા
બટેટા વડા બી કરી શકો છો, મેથીના વડા બી કરી શકો છો. તમારી પાસે અત્યારના ખાલી પ્યાજ હતી અને મરચાં પડ્યા હતા, એટલે મેં કીધું લાવ ને ભરેલા મરચાંના ભજીયા અને ડુંગળીના ભજીયા કરું. વરસાદ મસ્ત આવે છે, વરસાદની સિઝનમાં ખાવાની પણ મજા આવે, ક્રન્ચીવાળા ભજીયા ખાવાની. ખાસ ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ ભરેલા મરચાંના ભજીયા કરો ને ત્યારે બને ને ત્યાં સુધી એમાં ગોળ આંબલીનો પલ્પ જ એડ કરજો. એનાથી તમારા જે સ્ટફિંગનો જે ટેસ્ટ છે ને એ 10 ગુણો વધી જશે. નો ડાઉટ લીંબુ અને ખાંડ ને ચાટ મસાલો એડ કરવાથી પણ થાય છે, પણ જે ગોળ આંબલીના પલ્પનો જે ટેસ્ટ છે ને એની બરાબર એકેય ટેસ્ટ નથી આવતો ફ્રેન્ડ્સ. સો આપણે બધા ભજીયા કાઢી લીધા છે ફ્રેન્ડ્સ. હવે આપણા ડુંગળીના અને મરચાંના ભજીયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. સો ચાલો ફ્રેન્ડ્સ, જમવા માટે આપણું રાતનું જમવાનું ડિનર તૈયાર. ચાલો ફ્રેન્ડ્સ, ડુંગળીના અને મરચાંના ભજીયા ખાવા.